તો મિત્રો આ વખતે આપણે શિયાળુ પાકમાં ઘઉં વાવ્યા છે। ઘઉં આશરે આપણા 2 મહિનાના થઈ ગયા છે। તમે જોઈ શકો છો વિડીયોમાં, સારા છે ઘઉં ને ઉગ્યા પણ સારા છે અને ફૂટ પણ સારી મૂકી છે। ઘઉંની કેરામાં તે આપણે બાજુમાં એક ચેણાનો કેરો પણ કર્યો છે। તમે ચેણા જોઈ શકો છો, ચેણા પણ સારા છે, આપણે ખાવા થાય એટલા થઈ જાય એવું લાગે છે। સારા છે ચીણ્યા ને આપણે આ વાડીમાં આ વર્ષે એક નવો અખતરો કર્યો છે। આપણે કોઈ દી નહીં ને આ વખતે 3 વીઘાની ધાણી કરી છે। જોઈએ કે કેવી થાય ધાણી। આપણે તો ધાણીના પાકમાં નવા છીએ પણ જોઈએ છે કે કેવું થાય છે। તો મિત્રો આવી ગયા આપણે ધાણી પાસે, તો તમે જોઈ શકો છો સારી ઉગી છે ધાણા ને ધાણાની વચ્ચે આપણે થોડાક મૂળા પણ નાખ્યા છે, સારા ઉગ્યા છે મૂળા પણ। જોઈએ છે કે આ વર્ષે કેવી ધાણી થાય। આપણી તો ધાણાના પાકમાં નવા સેવી પણ જોયું જાય છે કે કેવી રીતનું રહેશે આ વખતે। તો આપણે આવતા સમયમાં પૂરી વાડીમાં આપણે ધાણા કરી દેવું। તો મિત્રો આપણે આશરે આ વર્ષે 3 વીઘાની ધાણી કરી છે ને 1.5 વીઘાના ઘઉં કર્યા છે। બંને પાક આ વર્ષે સારા થયા છે। તો મિત્રો આપણે આ વખતે રાયડો પણ વાવ્યો છે। આપણે આશરે 4 વીઘામાં રાયડો વાવ્યો છે, જેમાં આપણે રાયડામાં 2.5 ફૂટના અંતરે ગાળો રાખ્યો છે, તમે જોઈ શકો છો। ને આપણે આ રાયડો ટપકમાં વાવ્યો છે, જેથી ઓછા પાણીએ પણ સારો રાયડો થઈ શકે। તો તમે આપણે રાયડો વાવ્યો એ 2 દી થયા છે અને 2 દિવસથી આપણે ટપકમાં પાણી ચાલુ છે। તો મિત્રો ખેતીના અવારનવાર વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો।